हेलो स्टूडेंट। आज आपने ધોરણ 10માં વિષય વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 5 તત્વોના વર્ગીકરણ વિશે જોઈએ। તત્વોના વર્ગીકરણનો અભ્યાસ તમે અગાઉના ધોરણમાં કરી ચૂક્યા છો। અહીંયા આપણે ફરીથી કરીએ છીએ। તત્વોના વર્ગીકરણનો પ્રારંભિક પ્રયાસની ચર્ચા કે તત્વોના વર્ગીકરણનો પ્રારંભિક પ્રયાસ કેવી રીતે થયો। સામાન્ય રીતે તત્વોના વર્ગીકરણનો પ્રારંભિક પ્રયાસ એટલે કે પરમાણુઓ અથવા તો તત્વ કે જે વ્યવસ્થિત છે તેને વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન। જે આપણી પાસે તત્વો છે, પરમાણુઓ છે વગેરેને વ્યવસ્થિત છે તેને વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન। હાલમાં આપણી જોડે 118 તત્વો જાણીતા છે જે તમામ જુદા જુદા ગુણધર્મો ધરાવે છે। આવા 118 તત્વો પૈકી જે 94 તત્વો છે તે કુદરતી રીતે પ્રાપ્ત થાય છે। કે હાલમાં આપણે જાણીતા કુલ તત્વો કેટલા છે તો કે 118 છે અને તે તમામ તત્વો જે છે એ જુદા જુદા ગુણધર્મો ધરાવે છે અને એ 118 જેટલા છે તેમાંના કેટલાક 94 જેટલા તત્વો જે છે એ કુદરતી રીતે પ્રાપ્ત થાય છે। આટલી મોટી સંખ્યામાં તત્વોની સરળતાથી અભ્યાસ કરવા માટે તેમનું વર્ગીકરણ કરવું ખૂબ જ આવશ્યક છે। તો કે આટલા બધા તત્વો છે તો કે તેઓ તત્વોનું અભ્યાસ કરવા માટે તેઓનું વર્ગીકરણ કરવું ખૂબ જ જરૂરી છે જેથી તેનો સરળતાથી અભ્યાસ કરી શકાય। સામાન્ય રીતે જુદી જુદી વસ્તુઓ અથવા તો સજીવોને તેમના ગુણધર્મને આધારે વર્ગીકૃત કરી શકાય છે। જુદી જુદી વસ્તુઓ હોય છે, સજીવો છે તેમને તેમના ગુણધર્મને આધારે વર્ગીકૃત કરી શકાય છે જેનો અભ્યાસ તમે કરી ચૂક્યા છો ધોરણ 9માં। જેમાં સજીવો એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓનું વર્ગીકરણ બરાબર। એ જ રીતે જેવી રીતે એમનું વર્ગીકરણ થાય છે તે રીતે આપણે અહીંયા તત્વોનું વર્ગીકરણ પણ કરી શકીએ છીએ। અન્ય પરિસ્થિતિઓમાં પણ કેટલાક ગુણધર્મો પર આધારિત વ્યવસ્થાપનના ઉદાહરણો જોવા મળે છે। જેમ કે દુકાનોમાં પણ સમાન પ્રકારની વસ્તુઓને એક બાજુ રાખવામાં આવે છે। જેમ કે એક્ઝામ્પલ આપ્યું છે સાબુ અને બિસ્કિટને અલગ જગ્યાએ, ઉપરાંત સાબુમાં પણ નાહવાના સાબુને કપડાં ધોવાના સાબુથી અલગ રાખવામાં આવે છે। ચીજ વસ્તુઓને જેમ આપણે અલગ રાખીએ છીએ, જેમ કે હવે કોઈ જગ્યાનું એક્ઝામ્પલ આપે છે કે દુકાનમાં ગયા હોય તો તમે જુઓ છો કે ત્યાં સાબુઓ હોય છે પણ સાબુઓમાં પાછા પ્રકાર પ્રમાણે તેને અલગ અલગ રાખવામાં આવે છે। જેમ કે નાહવાના સાબુ છે, કપડાં ધોવાના સાબુ છે, બિસ્કિટ પણ સેમ ક્રીમવાળા છે, સાદા છે, અલગ અલગ કંપનીના છે તો એ રીતે તેને રાખવામાં આવે છે। સેમ હવે આટલા બધા તત્વો છે તો એ તત્વોને ઓળખવા માટે તેના કોઈ ગુણધર્મ પણ હશે અને તેઓને ચોક્કસ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે અને અલગ અલગ સમૂહમાં રાખવામાં આવે છે। આ જ પદ્ધતિ અનુસાર જુદા જુદા વૈજ્ઞાનિકે પણ તત્વોને તેમના ગુણધર્મોને આધારે વર્ગીકૃત કરવા માટે ઘણા પ્રયાસ કર્યા અને અવ્યવસ્થામાંથી વ્યવસ્થિત ક્રમિક ગોઠવણી મેળવવા માટે પ્રયત્ન કર્યા। જેમ આ પદ્ધતિ આપણે જોઈ તે જ રીતે જુદા જુદા વૈજ્ઞાનિકોએ પણ શું કર્યું તો કે તત્વોને તેમના ગુણધર્મોને આધારે વર્ગીકૃત કરવા માટે ઘણા પ્રયાસ કર્યા અને અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત ક્રમિક ગોઠવણી મેળવવા માટે પ્રયત્ન કર્યો। તેમાં સૌ પ્રથમ જાણીતા તત્વોને ધાતુઓ અને અધાતુઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા। હવે તેમાંય પાછું સૌથી પહેલું વર્ગીકરણ કોના આધારે કર્યું તો કે તે ધાતુ છે કે અધાતુ। આમ તેમાં સૌ પ્રથમ જાણીતા તત્વોને ધાતુઓ અને અધાતુઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા। ત્યારબાદ જેમ તત્વ અને તેમના ગુણધર્મો વિશે જ્ઞાન વધતું ગયું તેમ વધુ વર્ગીકરણ માટે પ્રયાસ કરતા ગયા અને જેમ જેમ તત્વો અને તેના વિશે જ્ઞાન વધતું ગયું તેમ તેમ તેની માટે વર્ગીકરણ માટે વધારે પ્રયાસ કરતા ગયા। આગળ જોઈએ હવે અહીંયા કેટલાક વૈજ્ઞાનિકોનો તત્વોના વર્ગીકરણ માટે જે ફાળો આપ્યો હતો તે છે અને તેઓમાં કેટલીક ખામી પણ ઉદ્ભવી હતી તે પણ આપણે અહીંયા જોઈશું। મર્યાદા તેઓની સૌથી પહેલું છે તત્વના વર્ગીકરણ માટે ડોબરેનરની ત્રિપુટીઓ સમજાવો અને તેની મર્યાદા જણાવો। કે ડોબરેનર જે છે એની તેઓએ ત્રિપુટીઓ બનાવી હતી તેના વિશે આપણે અહીંયા જોઈએ અને સાથે સાથે તેની મર્યાદા પણ શું છે તેના વિશે આપણે અહીંયા જોઈશું। સૌપ્રથમ જર્મન
રસાયણ વૈજ્ઞાનિક વુલ્ફગેંગ ડોબરેનરે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને સમૂહમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો. સૌપ્રથમ કોને શરૂઆત કરી? તો કે જર્મન રસાયણ વૈજ્ઞાનિક જેમનું નામ છે વુલ્ફગેંગ ડોબરેનરે સમાન ગુણધર્મો ધરાવતા જે તત્વો હતા તેઓને સમૂહમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો. આ વૈજ્ઞાનિકે 3 તત્વો ધરાવતા કેટલાક સમૂહોને ઓળખી બતાવ્યા, જેથી તેમને તે સમૂહોને ત્રિપુટી કહ્યા. અને તેઓએ શું કર્યા? તો કે 3 તત્વો ધરાવતા કેટલાક સમૂહો, સમાન ગુણધર્મો ધરાવતા 3 તત્વો એઓને ઓળખી બતાવ્યા અને તેઓનો સમૂહ બનાવ્યો અને જેને તેમને ત્રિપુટી કહ્યું. ડોબરેનરે દર્શાવ્યું કે ત્રિપુટીના 3 તત્વોને તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે, ત્યારે મધ્યમાં રહેલા તત્વનું પરમાણ્વીય દળ અન્ય 2 તત્વોના પરમાણ્વીય દળના લગભગ સરેરાશ એટલું હોય છે. ખાસ યાદ રાખજો કે ડોબરેનરે શું દર્શાવ્યું? તો કે ત્રિપુટી જે બનાવી હતી તેમાં તેઓએ 3 તત્વો લીધા હતા અને તેઓએ તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા. અને તે વખતે તેઓએ નોટ કર્યું કે મધ્યમાં રહેલા તત્વના પરમાણ્વીય દળ તે અન્ય 2 તત્વના પરમાણ્વીય દળના લગભગ સરેરાશ બરાબર હોય છે. એટલે કે પહેલું અને છેલ્લું તત્વનો સરવાળો કરીએ એટલું પરમાણ્વીય દળ તેની વચ્ચે રહેલા તત્વનું હોય છે. દાખલા તરીકે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ જેવા 3 તત્વો ધરાવતી ત્રિપુટી ધ્યાનમાં લેવામાં આવે છે. આ ત્રિપુટીના પરમાણ્વીય દળ ક્રમશઃ અહીંયા આપ્યા છે. જો પહેલું છે 6.9, 23 અને 39 છે. તેમાંથી લિથિયમ અને પોટેશિયમનું પરમાણ્વીય દળ જે છે એનું સરેરાશ મૂલ્ય 23 થશે. સરેરાશ એટલે આપણે શું કરીશું? તો કે 39 જે છે 39.0 અને 6.9 બંનેનો સરવાળો અને ભાગ્યા 2 કરશો તો જવાબ આપણને શું મળે છે? તો કે 23 મળે છે. લગભગ તેનું મૂલ્ય 23 થશે, જે મધ્યમાં રહેલા સોડિયમ તત્વના પરમાણ્વીય દળ જેટલું જ છે. એટલે કે છે અહીંયા પહેલી ત્રિપુટી એક્ઝામ્પલ યાદ રાખજો. ડોબરેનરની ત્રિપુટીનું કયું છે? તો કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, જેનું પરમાણ્વીય દળ કેટલું છે? તો કે લિથિયમનો 6.9 છે, સોડિયમનો 23 છે અને પોટેશિયમનો 39.0 છે. એમાંથી પહેલા અને છેલ્લા એટલે કે લિથિયમ અને પોટેશિયમનો સરેરાશ મૂલ્ય લઈશું તો તેનો સોડિયમ જે છે સોડિયમનું પરમાણ્વીય દળ જે છે તેના જેટલું થાય છે. ઓકે, આ હતો ડોબરેનરનો નિયમ. એટલે કે ત્રિપુટીના પ્રથમ અને ત્રીજા તત્વના પરમાણ્વીય દળનું સરેરાશ એ મધ્યમાં રહેલા તત્વના પરમાણ્વીય દળ જેટલું છે. નીચેના કોષ્ટકમાં 3 તત્વોના કેટલાક સમૂહો આપેલા છે. તેમાં તત્વના પરમાણ્વીય દળને ચડતા ક્રમમાં ઉપરથી નીચે તરફ ગોઠવવામાં આવે છે. આ સમૂહો પૈકી કયો સમૂહ એ ડોબરેનરની ત્રિપુટી બનાવે છે? જુઓ અહીંયા સમૂહ A, પછી પરમાણ્વીય દળ આપ્યું છે, સમૂહ B ના તત્વો પરમાણ્વીય દળ આપેલું છે અને સમૂહ C ના તત્વો અને તેનું પરમાણ્વીય દળ આપેલું છે. હવે તમે કેવી રીતે નક્કી કરશો કે કયો સમૂહ એ ડોબરેનરની ત્રિપુટીના નિયમનું પાલન કરે છે? તો કે પહેલા અને છેલ્લા પરમાણ્વીય દળનો સરેરાશ લો અને જો વચ્ચેના જેવું આવે તો તે ડોબરેનરની ત્રિપુટીના નિયમનું પાલન કરે છે. પરંતુ જો તેનો સરવાળો સરેરાશ મૂલ્ય એ વચ્ચેના જેટલું ન આવે તો તે પાલન કરશે નહીં. માટે ઉપરોક્ત કોષ્ટક પરથી શોધી શકાય છે કે સમૂહ B અને C એ ડોબરેનરની ત્રિપુટી બનાવે છે. ઓકે, હવે અહીંયા જુઓ, અહીંયા એને સમૂહ તો લીધો હતો બરાબર, પરંતુ તેનું વચ્ચેનું તત્વ જે છે એનું સરેરાશ મૂલ્ય એ પહેલા અને છેલ્લા તત્વના સરેરાશ મૂલ્યના પરમાણ્વીય દળ બરાબર થતું નથી. માટે અહીંયા મર્યાદા ઉદ્ભવે છે કે દરેક તત્વ જે ત્રિપુટી બનાવી હતી એ ત્રિપુટી કેટલાક તત્વો માટે જ લાગુ પડતી હતી, બધા તત્વો માટે લાગુ પડતી ન હતી. માટે અહીંયા મર્યાદા ઉદ્ભવે છે. જોઈએ તેની મર્યાદા શું છે. ચલો, ડોબરેનરે તે સમયે જાણીતા તત્વોમાંથી માત્ર 3 જ ત્રિપુટી જાણી શકાયા હતા, જે નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. તેની ત્રિપુટીમાં તત્વોને વર્ગીકૃત કરવાની આ પદ્ધતિ સફળ થઈ રહી નહીં. બરાબર, એટલે ટૂંકમાં કહે છે કે તે 3 જ ત્રિપુટી બનાવી શક્યા.
લિથિયમ, સોડિયમ, પોટેશિયમ અને બીજી છે એમની કેલ્શિયમ, સ્ટ્રોનિશિયમ, બેરિયમ અને ક્લોરીન, બ્રોમિન, આયોડિન. આ 3 સમૂહ માટે જ તેમની ત્રિપુટીનો જે નિયમ આપ્યો હતો તે સાચો પડ્યો. બાકીના તત્વો માટે તે નિયમ લાગી શકાયો નહીં. શું હતો તેમનો નિયમ? ફરી એકવાર યાદ કરીએ કે તત્વોના ત્રિપુટીના 3 તત્વો લઈએ, જેમાંથી મધ્યમાં રહેલા તત્વનું પરમાણ્વીય દળ એ બાકીના 2 અન્ય તત્વના પરમાણ્વીય દળના સરેરાશ જેટલું હોય છે. ઓકે, અને તેનું ઉદાહરણ લીધું લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. ઓકે, આ નિયમ માત્ર 3 ત્રિપુટી માટે જ લાગી શકાય છે. એટલે કે 3 ત્રિપુટી પહેલી, બીજી, ત્રીજી માટે જ લાગી શકાય છે. બાકીની અન્ય ત્રિપુટીનો સમૂહ મળતો નથી. માટે અહીંયા તેઓની મર્યાદા ઉદ્ભવે છે અને આ રીતે વર્ગીકરણ સક્સેસ થઈ શકતું નથી, વર્ગીકરણ કરી શકાતું નથી. ઓકે, આ હતો આપણે ડોબરેનની ત્રિપુટીનો નિયમ અને તેની મર્યાદા. આગળ જોઈએ. ત્યાર પછી આવે છે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ લખો અને સમજાવો. ડોબરેનર બાદ આવે છે ન્યુલેન્ડ. ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ લખવાનો છે અને સમજાવો. ચલો જોઈએ. તત્વોના વર્ગીકરણ માટેના ડોબરેનરના પ્રયાસોએ બીજા રસાયણશાસ્ત્રીઓને તત્વોના ગુણધર્મોના તેમના પરમાણ્વીય દળ માટે સંબંધ સ્થાપવા માટે પ્રોત્સાહિત કર્યા. હવે કે છે જેવું ડોબરેનરે પ્રયાસ કર્યા અને એ પ્રયાસને આધારે બીજા અન્ય રસાયણ વૈજ્ઞાનિકો જે હતા તેઓને પણ તત્વોના ગુણધર્મોના તેમના પરમાણ્વીય દળ સાથે સંબંધ સ્થાપવા માટે પ્રોત્સાહિત કર્યા. માટે ઈસવીસન 1886માં અંગ્રેજ વૈજ્ઞાનિક જોહન ન્યુલેન્ડે જાણીતા તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. ખાસ યાદ રાખજો કે જ્હોન ન્યુલેન્ડે શું કર્યું હતું તો કે જાણીતા તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. તેમણે સૌથી ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વ હાઇડ્રોજનથી શરૂઆત કરી અને 56મા તત્વ થોરિયમ પર તેમને પૂર્ણ કર્યું. એટલે કે છે કે તે સૌથી ઓછું ચડતા ક્રમમાં ગોઠવ્યું, એટલે સૌથી ઓછું પરમાણ્વીય દળ ધરાવતા તત્વોને તેમને પહેલા મૂક્યા અને જેમાં સૌથી પહેલું તત્વ કયું હતું તો કે હાઇડ્રોજનથી શરૂઆત કરી અને 56મું તત્વ થોરિયમ હતું અને ત્યાં આગળ તેઓ પૂર્ણ કરે છે. તેમણે જોયું કે પ્રત્યેક આત્મતત્વના ગુણધર્મોએ પ્રથમ તત્વના ગુણધર્મોને મળતા આવે છે. તેમણે જોયું કે પ્રત્યેક આત્મ તત્વ જે છે એ તેના પ્રથમ ગુણધર્મ જે છે, પ્રથમ તત્વ જે છે એને મળતું આવે છે. તે જાણી તેની તુલના સંગીતના સૂરો સાથે કરી અને તેથી જ તેમને અષ્ટકનો નિયમ કહ્યું. તે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ તરીકે જાણીતો થયો. ન્યુલેન્ડના અષ્ટકમાં લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સમાન હતા, કારણ કે સોડિયમ એ લિથિયમ પછીનું 8મું તત્વ છે. હવે શું કે છે ન્યુલેન્ડે શું કહ્યું તો કે જે 8મું તત્વ જે છે એ આત્મતત્વના ગુણધર્મો એ તેના પ્રથમ તત્વના ગુણધર્મ સાથે મળતા આવે છે. આમ તેનો તુલના કોની સાથે કરી તો કે તેની તુલના તે સંગીતના સૂર સાથે કરે છે. ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ તરીકે જાણીતો છે. ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સમાન હતા, કારણ કે સોડિયમ એ લિથિયમ પછીનું 8મું તત્વ છે. ઓકે, આ જ રીતે બેરિલિયમ અને મેગ્નેશિયમ પણ એકબીજાને મળતા આવ્યા. ન્યુલેન્ડના અષ્ટકનો મૂળ સ્વરૂપનો એક ભાગ અહીંયા કોષ્ટકમાં બતાવ્યો છે. જો તેને સંગીતના સૂરો સાથે તેની તુલના કરી હતી માટે લખ્યું છે સા રે ગ મ પ દ ની. અહીંયા જુઓ એ કે છે પહેલા અને છેલ્લા તત્વના ગુણધર્મો મળતા આવે છે. સેમ એ જ રીતે અહીંયા કીધું છે, ઉપર આપણે જોયું એ જ રીતે કે જો સોડિયમ એ લિથિયમ પછીનું 8મું તત્વ છે. સોડિયમ એ લિથિયમ પછીનું કયું તત્વ છે? 8મું તત્વ છે. એટલે એવું કે છે કે લિથિયમના ગુણધર્મો એ સોડિયમ સાથે મળતા આવે છે. એટલે કે દરેક આત્મ તત્વના ગુણધર્મો તેની સાથે મળતા આવે છે. જો લિથિયમ, સોડિયમ. એ જ રીતે બીજું એક્ઝામ્પલ આપ્યું છે બેરિલિયમ અને મેગ્નેશિયમ. ઓકે, બેરિલિયમ અને મેગ્નેશિયમ. ઓકે, આમ એ કહે છે કે દરેક 8મા તત્વ આગળ તેના ગુણધર્મો મળતા આવે છે. આગળ જોઈએ, તેની મર્યાદા પણ આપેલી છે.
ડોબ્રેનરના વર્ગીકરણની મર્યાદાઓ શું છે? તો કે તેની મર્યાદા શું હતી? ચલો જોઈએ. ડોબ્રેનર તે સમયે શોધેલા બધા જ તત્વોને ત્રિપુટીમાં વહેંચી શક્યા ન હતા. ડોબ્રેનરે તે સમયે જાણીતા તત્વોમાંથી માત્ર 3 જ ત્રિપુટી બનાવી હતી. પરિણામે તત્વોને ત્રિપુટીમાં વર્ગીકરણ કરવાની ડોબ્રેનરની આ પદ્ધતિ સફળ થઈ શકી નહીં. હવે સેમ ડોબ્રેનરની મર્યાદા જે હતી તે જ રીતે ન્યુલેન્ડના અષ્ટકનો સિદ્ધાંત જે આપ્યો તેની પણ મર્યાદા હતી. ચલો જોઈએ તેની મર્યાદા વિશે. અષ્ટકનો સિદ્ધાંત માત્ર કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો, કારણ કે કેલ્શિયમ પછી પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મો પહેલા તત્વને મળતા આવતા ન હતા. તો કે અષ્ટકનો સિદ્ધાંત માત્ર કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો. ત્યાર પછીના જે તત્વો હતા તેમાં અષ્ટકનો નિયમ લાગુ પડતો ન હતો. કેમ? તો કે તેના તત્વના ગુણધર્મો પહેલા તત્વ સાથે મળતા આવતા ન હતા. ન્યુલેન્ડે કલ્પના કરી કે કુદરતમાં માત્ર 56 તત્વ હાજર છે અને ભવિષ્યમાં કોઈ અન્ય તત્વ શોધાશે નહીં. હવે તેને એ પણ કર્યું કે કલ્પના કરી કે કુદરતમાં માત્ર 56 તત્વ જ છે અને ભવિષ્યમાં બાકીના તત્વો શોધાશે પણ નહીં. પરંતુ ત્યારબાદ અનેક નવા તત્વો શોધાયા જેના ગુણધર્મો અષ્ટકના સિદ્ધાંતમાં બેસતા ન હતા અને ત્યારબાદ 56 તત્વો જ હશે એવી તેણે કલ્પના કરી હતી, પરંતુ ત્યારબાદ અનેક નવા તત્વો શોધાયા અને જેના ગુણધર્મો એ અષ્ટકના સિદ્ધાંત જે હતો જેને તેને વર્ગીકરણ તૈયાર કર્યું હતું તેમાં બંધ બેસતી ન હતી. પોતાના કોષ્ટકમાં તત્વોને બંધ બેસાડવા માટે ન્યુલેન્ડે 2 તત્વોને એક સાથે પણ રાખી દીધા, પરંતુ કેટલાક અસમાન તત્વોને પણ એક સ્થાન પર રાખ્યા. કોષ્ટક જે આગળ આપણે જોયું તે મુજબ કોબાલ્ટ અને નિકલ એ જ સ્થાન પર છે અને એક સાથે જ ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન સાથે હરોળમાં રાખવામાં આવ્યા, જેમના ગુણધર્મો આ તત્વો કરતાં જુદા છે. આયન કે જે કોબાલ્ટ અને નિકલ સાથે ગુણધર્મમાં સમાનતા ધરાવે છે તેને આ તત્વોથી દૂર રાખવામાં આવ્યા. એટલે કે છે કે તેને વર્ગીકરણ કર્યું. એને કે છે કે જે પાછળથી શોધાયા એ તત્વોને એના કોષ્ટકમાં બંધ બેસાડવા માટે કેટલાક ફેરફાર કર્યા અને એક જ કોષ્ટકમાં એક જ સમૂહમાં તેને કોબાલ્ટ છે, નિકલ છે, એક કરતાં વધુ તત્વ રાખી જોયા, પરંતુ તેના ગુણધર્મો એકબીજા સાથે મળતા આવ્યા નહીં. આમ ન્યુલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત માત્ર હલકા તત્વો માટે જ સાચો લાગુ પડ્યો, બાકીના જે શોધાયેલા તત્વો હતા તેની માટે લાગુ પડ્યો નહીં. ઓકે, હવે ત્યારબાદ આવે છે તત્વોના વર્ગીકરણ માટેનું મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. સમજાવો અને મેન્ડેલિફનો આવર્ત નિયમ પણ લખો. હવે સૌથી પહેલા આપણે જોયું ડોબ્રેનર, ત્યાર પછી જોયું ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ. હવે આવે છે તત્વોના વર્ગીકરણ માટે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને તેના આવર્તના નિયમો જણાવો. ચલો જોઈએ. ન્યુલેન્ડના અષ્ટકનો સિદ્ધાંત અસ્વીકાર થયા બાદ અનેક વૈજ્ઞાનિકોએ આ સંદર્ભમાં શોધ ચાલુ રાખી, જેનાથી તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળ સાથે સંબંધ પ્રસ્થાપિત કરી શક્યો. તત્વના વર્ગીકરણનો મુખ્ય શ્રેય રશિયન રસાયણશાસ્ત્રી દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફને ફાળે જાય છે. ખાસ યાદ રાખજો, તત્વના વર્ગીકરણનો મુખ્ય શ્રેય કોને જાય છે? તો કે રશિયન રસાયણશાસ્ત્રી દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફના ફાળે જાય છે. તત્વોના આવર્ત કોષ્ટકના વિકાસવામાં તેમનું યોગદાન મુખ્ય રહ્યું છે કે જેમાં તત્વોને તેમના મૂળભૂત ગુણધર્મો, પરમાણ્વીય દળ, રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતાને આધારે ગોઠવવામાં આવ્યું. ખાસ યાદ રાખજો કે મેન્ડેલિફે જે પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કર્યું હતું તે કેવી રીતે તૈયાર કર્યું હતું? તો કે તત્વોના ગુણધર્મો, મૂળભૂત ગુણધર્મો, પરમાણ્વીય દળ, રાસાયણિક ગુણધર્મો વગેરેની સામ્યતાને આધારે તેઓએ આવર્ત કોષ્ટક તૈયાર કર્યું. જ્યારે મેન્ડેલિફે પોતાના કાર્યની શરૂઆત કરી ત્યારે માત્ર 63 તત્વો જાણીતા હતા. તેમને તત્વના પરમાણ્વીય દળ અને તેમના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો વચ્ચેનો સંબંધ તપાસ્યા. હવે કે છે કે તે વખતે જ્યારે તેઓએ પોતાના કાર્યની શરૂઆત કરી તે વખત માત્ર તેમની જોડે 63 તત્વો જાણીતા હતા. તેમને તત્વના પરમાણ્વીય દળ અને તેમના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો વચ્ચે સંબંધો તપાસ્યા. રાસાયણિક ગુણધર્મોની વચ્ચે મેન્ડેલિફે તત્વના ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે બનતા સંયોજનો પણ ધ્યાન પર કેન્દ્રિત કર્યું. હવે કે છે બીજી વસ્તુ શું કરી? તો કે રાસાયણિક ગુણધર્મોની વચ્ચે મેન્ડેલિફે
તત્વો હાઇડ્રોજન સાથે બનતા સંયોજનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ઓક્સિજન અને હાઇડ્રોજનને પસંદ કર્યા કે જે કેમ પસંદ કર્યા બંનેને, કારણ કે તે અતિ સક્રિય હતા અને તે મોટાભાગના તત્વો સાથે પોતાની રાસાયણિક પ્રક્રિયા કરીને સંયોજાતા હતા. માટે તે અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજન પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે. આગળ જોઈએ. તત્વો દ્વારા બનતા હાઇડ્રોજન અને ઓક્સિજનના સૂત્રોને તત્વના વર્ગીકરણ માટે મૂળભૂત ગુણધર્મો પૈકીના એક તરીકે ગણવામાં આવ્યા. હવે બીજું, તત્વો દ્વારા બનતા હાઇડ્રાઇડ છે, પછી ઓક્સાઇડ છે, એ સૂત્રોને તત્વના વર્ગીકરણ માટેના આધારભૂત ગુણ તરીકે ઓળખવામાં આવ્યા. ત્યારબાદ તેમને 63 જેટલા કાર્ડ લીધા અને પ્રત્યેક કાર્ડ પર એક તત્વના ગુણધર્મો લખ્યા. ત્યારબાદ તેઓએ શું કર્યું તો કે 63 જેટલા કાર્ડ લે છે અને એ પ્રત્યેક કાર્ડ પર દરેક તત્વ લખ્યા અને એ તત્વના ગુણધર્મો લખ્યા. તેમને સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને અલગ કર્યા અને તે કાર્ડ્સ પર ટાંકણી લગાવીને દિવાલ પર એક સાથે લગાવ્યા. હવે તે શું કરે છે બીજું તો કે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને અલગ કરે છે અને તે કાર્ડ પર ટાંકણી લગાવીને દિવાલ પર એક સાથે લગાવ્યા. તેમાં તેમણે અવલોકન કર્યું કે મોટાભાગના તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી ગયું હતું તથા પોતાના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં તે તત્વોને ગોઠવાઈ ગયા હતા. આ દરમિયાન એ પણ અવલોકન કરવામાં આવ્યું કે સમાન ભૌતિક રાસાયણિક ગુણધર્મો ધરાવતા જુદા જુદા તત્વો એક નિશ્ચિત વિરામ પછી ફરીથી આવે છે. બીજી વસ્તુ શું થઈ તો કે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા જુદા જુદા તત્વો જે છે એક નિશ્ચિત વિરામ પછી તે ફરીથી આવે છે. તેને આધારે મેન્ડેલિફે આવર્ત નિયમ બનાવ્યો. તત્વના ગુણધર્મો તેના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. આ હતો મેન્ડેલિફના આવર્ત નિયમ. ખાસ યાદ રાખજો કે મેન્ડેલિફનો આવર્ત નિયમ શું છે તો કે તત્વના ગુણધર્મો તેના પરમાણ્વીય દળના આવર્તનીય છે. કેમ એવું કીધું? કારણ કે ઉપર આપણે જોયું કે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ ધરાવતા તત્વો એ નિશ્ચિત વિરામ પછી ફરીથી પાછા રિપીટ થાય છે. માટે તેને નિયમ આપ્યો કે તત્વના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભ કે જેને સમૂહ તથા આડી હરોળ કે જેને આવર્ત કહે છે તેનો સમાવેશ થયેલ છે. ઊભી જે લાઈન છે તેને આપણે ઊભી જે લાઈન છે તેને સમૂહ કહીએ છીએ અને આડી જે લાઈન છે તેને આવર્ત કહીએ છીએ. ઓકે, જો અહીંયા આ વાળી જે ઊભી લાઈન છે એને આપણે સમૂહ કહીએ છીએ, આ વાળી બરાબર, અને આ વાળી જે લાઈન છે તેને આપણે આવર્ત એટલે કે હરોળ કહીએ છીએ. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક 1872માં જર્મન સામાયિકમાં પ્રકાશિત થયું હતું. જો બીજી વસ્તુ કીધી અહીંયા કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક 1872માં જર્મન સામાયિકમાં પ્રકાશિત થયું હતું. સમૂહની ઉપર ઓક્સાઇડ તથા હાઇડ્રાઇડના સૂત્ર અંગ્રેજીમાં અક્ષર R સમૂહના કોઈ પણ તત્વને દર્શાવે છે. સૂત્ર લખવાની ઢબ પણ ધ્યાન આપો. જેમ કે ઉદાહરણ તરીકે કાર્બનના હાઇડ્રાઇડ CH4 એટલે કે R. ની જગ્યાએ તમે કોઈ પણ તત્વ લખી શકો છો ને CH4 ને RH4 તથા તેના ઓક્સાઇડને CO2 તો કે RO2 લખવામાં આવે છે. એટલે R ની જગ્યાએ તમે કોઈ પણ તત્વ લઈ શકો છો. ઓકે, એટલે કે કાર્બનના હાઇડ્રાઇડ અને બીજું લીધું ઓક્સાઇડ, કાર્બનના ઓક્સાઇડ, તેને આપણે આ રીતે દર્શાવી શકીએ. આગળ જોઈએ. હવે આપણે આગળ જોઈ ગયા એ જ રીતે કે અહીંયા એ જ પ્રશ્ન છે કે મેન્ડેલિફનો તત્વના વર્ગીકરણમાં મેન્ડેલિફનો ફાળો શું છે તે આપણે આગળ જોઈ ચૂક્યા છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિશેષતા શું છે જણાવો. એમાં વિશેષતા શું હતી ચલો જોઈએ. મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટકની ગોઠવણી કરી ત્યારે તેમાં એવા કેટલાક દાખલા બન્યા કે જ્યાં અંશતઃ વધુ પરમાણ્વીય દળ ધરાવતા તત્વ અંશતઃ ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વ કરતાં પહેલા મૂકવું પડ્યું. હવે કહે છે કે અહીંયા કેટલીક, જેમ કે અહીંયા કીધું કે એને આવર્ત કોષ્ટક તૈયાર કર્યું, પરંતુ તે વખતે કેટલાક એવું ઉદાહરણ બને છે
કે અંશતઃ વધુ દળ ધરાવતું તત્વ એ અંશતઃ ઓછા દળ ધરાવતા તત્વ કરતાં પહેલું મૂકવું પડ્યું. એટલે કે તત્વોની ગોઠવણી દરમિયાન ક્રમ ઉલટકો કરવામાં આવે એટલે કે ઉલટો કરવામાં આવે છે, જેથી સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એક સાથે ગોઠવી શકાય. દાખલા તરીકે અહીંયા લઈએ છીએ કોબાલ્ટ, જે આગળ આપણે કોષ્ટક છે એમાં જોયું. કોબાલ્ટનું પરમાણ્વીય દળ છે 58.9 ને તેને આવર્ત કોષ્ટકમાં નિકલ એટલે કે નિકલનું પરમાણ્વીય દળ છે 58.7 કરતા પહેલા ગોઠવ્યું. એટલે કોબાલ્ટનું દળ વધુ છે છતાંય તેને ઓછા પરમાણ્વીય દળ નિકલ કરતા પહેલું ગોઠવવામાં આવે છે. આવી બીજી અનેક વિસંગતતા મેન્ડેલિફના કોષ્ટકમાં જોઈ શકાય છે. ઉપરાંત આવર્ત કોષ્ટકની રચના દરમિયાન મેન્ડેલિફે આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી છોડવા પડ્યા. આ ખાલી સ્થાનને મર્યાદાના રૂપમાં જોવાના બદલે મેન્ડેલિફે કોઈ એવા તત્વના અસ્તિત્વની આગાહી કરી તે સમયે શોધાયા ન હતા. એટલે કે એ વખતે શું કર્યું તો કે કેટલાક સ્થાન તેઓએ આવર્ત કોષ્ટકમાં ખાલી છોડ્યા હતા અને તેઓએ એ તત્વોની પૂર્વ આગાહી જે અસ્તિત્વમાં નહોતા પરંતુ તે સમયે શોધાયા પણ નહોતા એવા તત્વોની તેઓએ આગાહી કરી. મેન્ડેલિફે તેમનું નામકરણ તે જ સમૂહના તેમનાથી પહેલા આવતા તત્વના નામના સંસ્કૃત શબ્દ એકા પૂર્વક લગાવીને કર્યું. જેમ કે દાખલા તરીકે પાછળથી શોધાયેલા, જેમ કે જે તત્વો પાછળથી શોધાયા હતા એ સ્કેન્ડિયમ, ગેલિયમ, જર્મેનિયમ ગુણધર્મો ક્રમશઃ એકા બોરોન, એકા એલ્યુમિનિયમ, એકા સિલિકોન જેમ હતા. એટલે કે જે ખાલી સ્થાન છોડ્યા હતા ત્યાં આગળ તેઓએ એકા શબ્દ લગાવ્યું, પૂર્વક એટલે કે આગળની તરફ લગાવ્યું અને ત્યાં આગળ તેઓને સ્થાન આપ્યું. જેમ કે તેના એકા બોરોન, એકા એલ્યુમિનિયમ, એકા સિલિકોન વગેરે. મેન્ડેલિફ દ્વારા આગાહી કરેલા એકા એલ્યુમિનિયમ તથા પછીથી શોધાયેલા ગેલિયમના ગુણધર્મો નીચેના કોષ્ટકમાં અહીંયા આપણને દર્શાવ્યા છે. જુઓ, આપેલ કોષ્ટક મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની સત્યતા તથા ઉપયોગિતાનો સબળ પુરાવો પૂરો પાડે છે. મેન્ડેલિફની અભિધારણાની અસાધારણ વિશેષ સફળતા એ હતી કે રસાયણશાસ્ત્રીઓએ તેમના આવર્ત કોષ્ટકના માત્ર સ્વીકાર જ ન કર્યો પરંતુ ખ્યાલ કે તેના આધારે હતા તેમને સર્જનહાર માન્યા. એટલે કે જે તેઓએ જે રચના કરી એ રીતનો સ્વીકાર તો ન કર્યો પરંતુ તેઓએ તેના આવર્ત કોષ્ટકના સર્જનહાર પણ તેઓને માન્યા. નિષ્ક્રિય વાયુ જેવા કે હિલિયમ, નિયોન અને આર્ગોનને પહેલા પણ અનેક સંદર્ભમાં ઉપયોગ થતો હતો. આ વાયુની શોધ ઘણી મોડી થઈ કારણ કે નિષ્ક્રિય હતા અને વાતાવરણમાં તેઓની માત્રા ઘણી ઓછી હતી. બરાબર, નિષ્ક્રિય વાયુ એટલે કે તેઓ કોઈ પણ જાતની ક્રિયા કરતા નથી. બરાબર, નિષ્ક્રિય રહે છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એક વિશેષતા એ પણ હતી જ્યારે આ વાયુની શોધ થઈ ત્યારે પહેલેથી જ શ્રેણીને ખલેલ પહોંચાડ્યા વગર તેને 9મા સમૂહમાં રાખવામાં આવ્યા. એટલે કે આ વાયુની શોધ થઈ ત્યારે જે આવર્ત કોષ્ટક તૈયાર કર્યું હતું એને ખલેલ પહોંચાડ્યા વગર તેઓને છેલ્લા 9મા સમૂહમાં રાખવામાં આવ્યા. ઓકે, અહીંયા આપણે 3 વિશે ભણ્યા, 3 વૈજ્ઞાનિકો વિશે જોયું. પહેલું ડોપ્લિન અને ત્રિપુટીનો નિયમ જોયો વર્ગીકરણ માટેનો, ત્યારબાદ ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ જોયો અને ત્યારબાદ મેન્ડેલિફના આવર્ત કોષ્ટક વિશે જોયું. ઓકે, હવે પછીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.